ભરૂચ શહેરના જ્યોતિનગર વિસ્તારમાં રહેતા અને સ્પા સંચાલકના ધંધા સાથે સંકળાયેલ કૃણાલ પટેલ ઉર્ફે કાંજીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ભરૂચના વાગરા તાલુકાના રહાડ વચનાથ માર્ગ પરથી એક યુવાનનો હાથ પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે। વાગરા નજીક રસ્તાની બાજુમાં શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી। વાગરા પોલીસે પોતાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી તેની ઓળખ પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં આ મૃતક યુવાન ભરૂચમાં સ્પા વ્યવસાય સાથે સંકળાયેલો અને જાડેશ્વરના જ્યોતિનગર વિસ્તારમાં રહેતો કૃણાલ પટેલ હોવાનું બહાર આવ્યું હતું। કૃણાલ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હતો અને તેના ગુમ થવા અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી। પ્રાથમિક તપાસમાં યુવાનના હાથ પગ બાંધી દઈ ગળે ટૂંપો આપી તેની હત્યા કરી દેવામાં આવી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। હત્યા કર્યા બાદ મૃતદેહને વાગરા નજીક લાવી ફેંકી દેવામાં આવ્યો હોવાની શક્યતાઓ પોલીસે વ્યક્ત કરી છે। વાગરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। કૃણાલ પટેલ ઉર્ફે કાંજીના નામથી ઓળખાતો આ યુવાન અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યો છે। સમગ્ર ભરૂચ જિલ્લાની વિવિધ ટીમો બનાવીને કૃણાલ પટેલ ઉર્ફે કાંજીની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તેની કડીઓ જોડવામાં આવી રહી છે। હત્યામાં સંડોવાયેલા તમામ શખ્સો અને ઘટનાઓની સમગ્ર કડીઓ જોડવા માટે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે।